છે ને અમે લોકોએ ત્યાં સ્ટાર પ્રચારકો ઉતાર્યા છે, પણ એટલું બધું કંઈ એનું ગાજુ વાજુ વાગ્યું નથી. બે લોકોએ ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી એણે સખત મહેનત કરી છે બંને પક્ષે. ગોપાલ ઇન્ડિવિજ્યુઅલી કેસમાં કહું તો આમ આદમી નહીં, આમ આદમી પાર્ટી જુદી ઘટના, ગોપાલ જુદી ઘટના છે. ત્યાં આમ આદમી પાર્ટી નથી ચાલતી, ગોપાલ ચાલે છે, અને અહીંયા કિરીટભાઈ નથી ચાલતા, ભારતીય જનતા પાર્ટી ચાલે છે. જો આ બે પ્રોબ્લેમ છે ટૂંકમાં, અથવા તો બે સમીકરણ સમજવા પડે એમ. ત્યાં વ્યક્તિ ચાલે છે, અહીંયા વિચાર અથવા તો પાર્ટી ચાલે છે, સંગઠન. આ બંને વચ્ચે દ્વંદ્વ યુદ્ધ છે. હવે એનું જે નિર્ણય આવે તે પણ લોકભોગ્ય જે બન્યા છે એ ગોપાલ ઇટાલિયા છે, અને અંડરગ્રાઉન્ડ જેને મેકેનિઝમ કહેવાય એ ભારતીય જનતા પાર્ટી પાસે છે. એક જ મુદ્દો, એક જો કે ખેડૂતોથી માંડીને વિસાવદરના જે પ્રશ્નો છે સરકાર સમક્ષ બિલકુલ તાકાતથી કોણ રજૂ કરી શકે. આ વિસાવદરને યસમેન નથી જોતો, એને જોઈએ છે કાઠલો પકડીને કામ કરાવી શકે એવો. કાઠલો પકડીને એટલે ભલે ઝઘડો ન કરે, પણ સરકાર પાસેથી જવાબ લે, કારણ કે સરકાર જે છે એ ઉત્તરદાયિત્વ છે, એને દેવું જોઈએ. એ અત્યારે જે ત્રિમંડસ બહુમતી હોવાને કારણે તમામ 156 ધારાસભ્યો છે, તમે તમામ વિસ્તારોમાં નહીં તો પ્રશ્નો હલ થઈ જવા જોઈએ ને. પ્રશ્ન તો છે નહીં, આંગળી ઊંચી કરે છે. એટલે વિસાવદરમાં મુદ્દા ઘણા છે. જો સેન્સિટિવ ઝોનનો મુદ્દો છે, જમીન માપણીનો જુદ્દો એનો એક મુદ્દો છે, તમારી ખેત જણસો તમે જે પેદા કરી છે, ચણા કઠોળ ઇત્યાદિ, એનું તમે ટેકાના ભાવે ખરીદી કરવામાં થાય તો એમાંય પ્રોબ્લેમ છે. માર્કેટિંગ યાર્ડની બહાર હજારો આમ વાહનો પડ્યા હોય અને એનો વારો નથી આવતો, અને એમાંય કટકી કૌભાંડ થાય છે. સહકારી બેંકના કૌભાંડની પણ પ્રશ્ન છે, રોડ રસ્તાના કામ નથી. પ્રશ્નો એવા ઘણા છે, પણ એ ખાલી વિસાવદરના નથી, એ પ્રશ્નો તમામ જગ્યાના છે. અહીંયા એક મુદ્દાનો કાર્યક્રમ છે. લોકો એમ કહે છે કે મરજો કા મારજો ને પીઠમાં દેજો લગાર, સૈયર મેણા મારશે કાયર નરની નાર. કોઈ ખોખારો ખાઈને વાત કરી શકે એવો માણસ જોઈએ છે. કિરીટભાઈ પણ હોય તો હાલે, ભાઈ નીતિન રાણપરાય હાલે, ભાઈ ગોપાલ. અને હાલ એક મહત્વપૂર્ણ ખબર, પરેશ ધાનાણીએ ટ્વીટ કર્યું છે અને તેમણે લખ્યું છે, વિસાવદરની વાણી પોતીકો ચોંટાઈ જશે, પડોશી કચડાઈ જશે, ભાજપ ત્રીજા નંબરે ધકેલાશે અને પરદેશી વીરો પાછો વતન ભેગો થઈ જશે. અહીંયા એમણે જે એક કડી લખી છે એ ખૂબ જ મહત્વપૂર્ણ છે, અને એક જ કડીમાં તેમણે